રાષ્ટ્રીય એકતા વર્ષની ઉજવણી અંતર્ગત અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષને અનુલક્ષીને પાટણ એમએન સાયન્સ કોલેજ ખાતે કોલેજના પૂર્વ આચાર્ય ડૉક્ટર કેશવલાલ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર પિયુષ વ્યાસે મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યું હતું. તો કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો તેમજ મહેશભાઈ પટેલ વગેરે જોડાયા હતા. આ પ્રસંગે ડૉક્ટર કે.એમ. પટેલે જણાવ્યું હતું કે દેશના 562 રાજ્યના રજવાડાઓને સમાવીને ભારતને અખંડ અને મજબૂત બનાવીને આપ્યું છે. ત્યારે સરદાર સાહેબનો આપણા ઉપરનો આ મહાન ઉપકાર આપણે કદી ભૂલી શકીએ નહીં. તેને સાચવવાની આપણી સૌની ફરજ હોવાનું જણાવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે અમેરિકા સ્થિત વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને સરદાર વલ્લભભાઈ પટેલ ગ્લોબલ એકતા ફાઉન્ડેશનના ગ્લોબલ કન્વીનર પ્રોફેસર કેશવલાલ મોહનલાલ પટેલ દ્વારા સરદાર પટેલની યાદગીરી રૂપે 150 વૃક્ષ વાવી તેને ઉછેર કરવાના સંકલ્પ લીધા હતા. તે અંતર્ગત વૈશ્વિક સરદાર પટેલ પરિવાર ઉત્તર ગુજરાત કન્વીનર અને સામાજિક કાર્યકર મહેશચંદ્ર પી પટેલ, નિવૃત્ત પ્રોફેસર અશોકભાઈ અને વૈદિક વિચાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ ત્રિભુવનદાસ પટેલના સહયોગ થકી આરજે ઇન્ટરનેશનલ સ્કૂલમાં વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરાયું હતું. ઉત્તર ગુજરાતની ત્રિભુવન હાઈસ્કૂલ લણવાના નિવૃત્ત શિક્ષક મહેશચંદ્ર પટેલ, અશોકભાઈ અને ત્રિભુવનભાઈ સાથે મળીને આ કામગીરી સંભાળી રહ્યા છે. એકતા વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાશે. સરદારના ગુણો ગ્રામ પંચાયતના સભ્યોથી લઈને ધારાસભ્યો અને સાંસદો સુધીના જીવનમાં ઉતારવાનો તેઓનો આશય રહ્યો છે.